નવા તવરા ગામે દુકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી। 15 લાખથી વધુ કિંમતનું દુકાનમાં રહેલા સામાન બળીને ખાખ થઈ ગયું। ભરૂચ નગરપાલિકાના 2 ફાયર બંબા દ્વારા આગને કાબૂમાં લેવાઈ। ભરૂચ તાલુકાના નવા તવરા ગામે શૈલેષભાઈ ઠાકોરભાઈ મોતીના દુકાનમાં આજે વહેલી સવારે 3 વાગ્યાના અરસામાં દુકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા સંપૂર્ણ દુકાન બળીને ખાખ થઈ ગઈ હતી। દુકાનમાં રહેલી સામગ્રીઓ સહિત 2 ફ્રીજ પણ બળીને ખાખ થઈ ગયા હતા। આજે વહેલી સવારે 3 વાગ્યાના અરસામાં શૈલેષભાઈ ઠાકોરભાઈ મોતીના ઘરમાં રહેલી દુકાનમાં આજે વહેલી સવારે આગ લાગી હતી। જોકે જેઓ મકાનના બીજા માળે સેકન્ડ ફ્લોર પર સૂતા હતા, જેને લઈને તેઓને પણ આગની જાણ થઈ ન હતી। આગની 15 થી 20 મિનિટ બાદ સામે રહેલા વ્યક્તિઓએ તેમને બૂમ પાડી જણાવ્યું હતું કે તમારી દુકાનમાં આગ લાગી છે, જે જોઈ તેઓ તરત જ બહાર નીકળ્યા હતા અને ઘરમાં રહેલ 4 વ્યક્તિઓ ઘરમાંથી બહાર નીકળવાના પ્રયાસો કર્યા હતા। જોકે ભારે જહેમત બાદ તેઓ સહી સલામત બહાર નીકળ્યા હતા। ત્યારબાદ તેઓએ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઇટરને જાણ કરતા ભરૂચ નગરપાલિકાના 2 ફાયર બંબા તાત્કાલિક પહોંચતા દુકાનમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવાયો હતો। જોકે આ ઘટનામાં કોઈ જ પ્રકારની જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ દુકાનમાં રહેલો 15 લાખથી વધુ કિંમતનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો। ત્યારે નવા તવરા ગામે દુકાનમાં આગ લાગી હોવાના મેસેજ ફરતા ગામ લોકોના ટોળા ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા। રિપોર્ટર અઝર પઠાણ, સત્ય ડે ન્યૂઝ, ભરૂચ।